રાજકોટ પૂરું થાય અને ગ્રામ્ય વિસ્તાર શરૂ થાય અહીંયા એક ગામ છે જસવંતપુર કરીને ગામ છે. હવે આ ગામની હિસ્ટ્રી એટલા માટે હું તમને કહેવા આવ્યો છું અહીંયા કે આ રોડ છે, ફોલ્ટ તો દરેક જગ્યાએ છે, રોડ દરેક જગ્યાએ તૂટેલા છે, બરોબર છે. ફરિયાદ દરેક જગ્યાએ લોકો કરતા જ હોય છે, પણ અહીંયા ફેબ્રુઆરીમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરીની અંદર મુખ્યમંત્રીનો એક કાર્યક્રમ હતો. આ જે હું તમને બતાવું છું ને રોડ ઉપર મુખ્યમંત્રીએ અહીંયા ઉમિયાધામ મંદિર કરીને એક જગ્યા છે અને એ જગ્યા એ મંદિર બને છે મોટું બધું. એટલે અહીંયા મુખ્યમંત્રી આવેલા એમના હાથે જે ખાતમુહૂર્ત કરેલું હતું, મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા અને જગ્યા ભૂમિપૂજન કરેલું હતું. તો મુખ્યમંત્રી આવ્યા ત્યારે આ રોડ બનાવેલો હતો, તમે જોઈ શકો છો. ખાડા આખી ગાડી વહી જાય એવા ખાડા છે. હવે આ રોડ ત્યારે પહેલા મહિનામાં ગણતરી કરો એટલે આ 7મો મહિનો હાલે છે, 7 મહિના થયા, 6 કે 7 મહિના થયા. આ રોડની હાલત તમે જોઈ શકો છો. આ કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એવડો મોટો વાહન વ્યવહાર હોય, તેમ છતાંય રોડ તૂટી ગયો. એટલે કહેવાનો મારો અર્થ શું કે આ અત્યારે જે રોડ બનાવ્યો 6 મહિના થયા, આની ગેરંટી પીરિયડ હોય. રોડની અંદર એક ગેરંટી હોય કે રોડ કોઈ પણ બને ને એટલે 3 વર્ષ કે 4 વર્ષ એ લોકોની ગેરંટી હોય. હવે તમે જોઈ શકો છો 4 વર્ષ તો ઠીક છે, 4 મહિના પણ આ રોડ નથી ટીક્યો.